સિદ્ધપુરમાં તો ખજાના સિદ્ધપુર, દૂધપુર, સૈયદપુર. સિદ્ધપુરની જમીન ઘણી તારીખી જગા છે. મોલા સિદ્ધપુરથી જ બયાન શરૂ કરે છે. સિદ્ધપુરમાં બરકતના ખજાનાઓ છે. સિદ્ધપુર જમી છે નુમાયા, ખજાના છે એહમાં સમાયા. દાવતની તારીખમાં સિદ્ધપુર 18માં ઇમામ મુસ્તનસર બિલ્લાના જમાનમાં 487માં આબાદ થયું છે. સિદ્ધરાજ જયસિંહે આ ગામને વસાયું. પાટણના એ લોકોની મમલકત હતી, પાટણ કેપિટલ હતું. તો સરસ્વતી નદીના કિનારે એ એક રુદ્ર મહેલ કરીને એક માબદ, એક બંદગીની જગા બનાવી તાકે સગલા यहाँ શુદ્ધ થવાને, સિદ્ધિ પ્રાપ્ત કરવાને. તેથી સિદ્ધપુર શુદ્ધ અને સિદ્ધિ પરસી બી છે અને સિદ્ધરાજ જયસિંહ પરસી બી છે એમ કે છે. તો આ જે જગા હતી, આ રુદ્ર મહેલના આજુબાજુની જગા, એ પહેલા સગલા કરતા શરૂમાં વસાવાનું શરૂ થયું તાકે સૈયદી હસન પીર શહીદના જમાનામાં હસનપુર આબાદ થયું. વहाँ સૈયદના યુસુફ નજમુદ્દીનનું મકાન બી છે, સૈયદના યુસુફ નજમુદ્દીનની મસ્જિદ બી છે, આપણી વિલાદત બી વहाँ થાય છે. એ જ મિસાલ એ જ ગામમાં એક બીજી મસ્જિદ છે, જે મસ્જિદથી બહાર સરસ્વતી નદી એનું મંજર દેખાય છે. એમ જિકર આવે છે કે જે વખત છે યમનથી સૈયદના મોહમ્મદ ઇઝ્ઝુદ્દીને નસનો કાગઝ મોકલાયો, તે વખત મૌલાના યુસુફ નજમુદ્દીન વहाँ કપડા નમાઝી કરતા હતા. સૈયદના યુસુફ નજમુદ્દીને હસનપુરાના સિવા બીજો એક જગા વસાવી જેને નજમપુરા કહેવાય છે. તો આપ એ મુમનીનના ખાतिर 24 દુકાન બનાવી અને સગલાના અસબાબ મુહૈયા કરી આપે કે હવે વેપાર શરૂ કરે. એ જ મિસાલ પાણીની ઘણી કિલ્લત, તો આપ એ તે વખતમાં મુમનીન વાસ્તે અને તમામ ઇબાદુલ્લાહ વાસ્તે વાવ બનાવી તાકે મુમનીન એનાથી ફાયદો હાસિલ કરે અને ઇબાદુલ્લાહ બી એનાથી ફાયદો હાસિલ કરે. તો જે વાવ આજ લગ મોજૂદ છે, એ શાકિલતથી આપે યમનમાં તૈબા ગામમાં પાણીની વાવ બનાવી છે, આજ લગ એ મોજૂદ છે. આપ દાવતના રુતબામાં આવ્યા બાદ 5 સાલ હિન્દુસ્તાનમાં રહ્યા. यहाँ સિદ્ધપુરમાં મુમનીનના વાસ્તે મસ્જિદ બનાવી કે જે આજે જૈની મસ્જિદના નામથી નામજદ છે. અને એ મસ્જિદ કદીમ ઘણી નાની હતી. મૌલાના તાહિર સૈફુદ્દીન આકાએ એ મસ્જિદને તોસી કીધી છે અને પહેલે 2 મિનારા હતા અને મૌલાના તાહિર સૈફુદ્દીને વાપસ એક મિનારો જ્યાદા કીધું, મસ્જિદ બનાવ્યું છે. طلع الهلال بسعد نور محمدي متنورا من نور محمدي. મૌલાના મુર્તઝા સૈયદ અબ્દુલ કાદર હકીમુદ્દીનએ ઈદની તહનિયતમાં કસીદા તસનીફ ફરમાયા, જેમાં અલ મૌલાના મુર્તઝા સૈયદ કાઝી ખાનની અને સિદ્ધપુરની જિકર ફરમાવી. સૈયદી કાઝી ખાન સાહેબ આ જમીનમાં મદફૂન છે અને આપીએ 4 દુઆતોની ખિદમત કીધી છે. આપ દુઆત બદરીના જમાનમાં હુદૂદ કિરામમાંથી હતા, માઝૂનના રુદ્બાને આપ પહોંચા છે. અદાયલ સૈયદ નૂર મોહમ્મદ નૂરુદ્દીનની ઇબ્તિદાઈ તાલીમની ખિદમતનું શરફ આપને હાસિલ થયું છે. અદાયલ સૈયદ કલીમુદ્દીનના જમાનમાં અહેમદાબાદના આમિલ હતા. हिंदना पहला दाई यहाँ पर जयमन बरकात ने लाया. छे वतन दाई यूसुफ नो आतो जे बनी नजमे दी जगमगाया. सिद्धपुर जमी छे नुमाया, ખજાના છે એહમાં સમાયા. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા ફરમાવતા કે મેં આ બરકત આપવાને આવ્યો છું ને બરકત લેવાને આવ્યો છું. અદાયલ સૈયદ તાહિર સૈફુદ્દીન વારંવાર સિદ્ધપુર પધારા છે. આપીએ સિદ્ધપુરમાં 6 વાર અશાર મુબારકાની વાઝ મુબારક અખ્ત ફરમાવી છે. 1338, 1340, 1361, 1365, 1376 અને 1383 6 વખત સૈયદ તાહિર સૈયદ આકાએ અશાર મુબારકા આ જમીનમાં અખ્ત ફરમાયા છે. અને સૈયદ મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ 1403માં અલ અશારતુલ મુબારકાની મજાલિસ અખ્ત ફરમાવી. ચેન્નઈમાં બી મોલાએ બીજી તારીખથી સૈયદના યુસુફ નજમુદ્દીનના વારામાંથી જ મોલાએ વાયત શરૂ કરી. સિદ્ધપુર આખું બદલાઈ ગયું એમ. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકાએ 1403માં અશારા મુબારકા કીધા
तो स्कूलનો જે ગ્રાઉન્ડ છે વहाँ આપે અશારા મુબારક કીધા હતા. ઘણી મોટી તાદાદમાં મુમિનીન વहाँ હાજર થયા હતા અને તે પછી એ જગા બનાવી દીધી માર્બલનો એનામાં આ કીધું છે અને એક બાઉન્ડ્રી બનાવી દીધી છે વहाँ કેમ કે મૌલાના કિબલાની જગા બાકી રાખી છે વहाँ અશારા મુબારકામાં નમાઝો પઢાવી છે અને એક તખતની જગાને બાકી રાખી છે કે જ્યાં અશારા મુબારકામાં તખત મુકાયા છે. चलो आ सुनो करबलानी बलाया, चलो ए प्यारा अजीजो चलो. हुमायूं ये तिजारत नामा यानी जिन्हें सब ये सगला हिंदुस्तान में हर जगह तिजारत करी सके एक फारसी में आ लिखी आप در این ایام پر آشوب شنشاه بند از کوج رفتاری فلک سفر در از اختیار نمود કે મેં હિન્દુસ્તાનનો બાદશાહ જે વખત હિન્દુસ્તાનના મુલ્કથી ગુજરી રહ્યો છું તો મેં આ કોમને દેખું કે સગલા કોમનું ફક્ત તિજારત અને મુલ્કની ભલમન સાહતના સિવાય બીજો કોઈ મકસદ છે નહીં એમ મેં પરામું છું. એ સગલા જહાં ચાહે એ વેપાર કરી શકે એમ મેં આ વેપારી નામા એ સગલાને આપું છું. આ મિસલને તિજારત નામાના સબબ હિન્દુસ્તાનના કોના કોનામાં મુમિનીન વેપાર વાસ્તે ગયા અને સગલાને ખુદાએ ઘણી અને ઘણી બરકત આપી. મૌલાના તાહિર શફુદ્દીનના જમાનમાં आप ये सिद्धपुरना मुमिनीन ने व्यापार वास्ते साउथनी तरफ मद्रास बेंगलोर की तरफ मोकला है कि वहाँ जैने व्यापार करे. शुरू में जो वक्त यहाँ से मुमिनीन व्यापार वास्ते गया तो व्यापार में कितना पार्टनर होता तो दुकान में 2 पार्टनर हो तो एक पार्टनर 6 महीना यहाँ सिद्धपुर में रहे और एक पार्टनर 6 महीना वहाँ दुकान संभाले व्यापार संभाले. હિન્દુસ્તાનના બધા બિલાડોમાં કલકત્તા, મદ્રાસ, હૈદરાબાદ, કોઇમ્બતુર, બેંગ્લોર, મુંબઈ એ બધી જ જગ્યાએ સિદ્ધપુરથી માઇગ્રેટ થઈને વેપારના માટે ગયા. થોડોક ટાઈમ પછી આહિસ્તે આહિસ્તે એ લોકો ફેમિલીને બોલાવતા ગયા. સમય એવો આવો કે ડે બાય ડે માઇગ્રેટ થવા લાગ્યા. પોતાની ફેમિલી ત્યાં વસી ગઈ અને એ પછી જે આજે 3rd या 4th જનરેશન એને ખબર નથી કે આપણું સિદ્ધપુર ક્યાં છે. मौलाना अलमिनाम तवल्ला उमर शरीक 27 शाबानुल करीम सिद्धपुर घने कम मुद्दत वास्ते पधारा लेकिन एक चंद कलाकों में जमानाओनी बरकत अता फरमावी बाज मुबारक फरमावी અને મુમિનીનને ખાસ ઇરશાદ ફરમાવ્યું કે સિદ્ધપુરમાં તો ખજાનાઓ છે એ ખજાનાઓને સંભાળીને રાખજો. એટલે સિદ્ધપુરને ખબર કરવામાં આવી કે ઈદના દિન સગલા यहाँ ઈદની મજલિસમાં હાજર થાય. मौलाना इरशाद मुताबिक सिद्धपुरना मुमिनीन गामे गाम से हाजिर थया. બેઠકના અંદરમાં પૂરજોશ અરજ કીધી સિદ્ધપુરમાં ખજાનો છે એના નેમત પર આ જામિયાની નેમત સિદ્ધપુરને ફસલ કરી. મુલાએ કરમ અને એહસાન કરીને અમારી અરજને કબૂલ કીધી અને સિદ્ધપુરમાં જામિયાતુસ સૈફિયા કાયમ થાય એમ ફસલ ફરમાઈ. તે જ વખત સગલા મુમિનીનમાં ખુશીની લહેર દોડી ઉઠી. જે સગલા મુમિનીન આયા था સગલા સિદ્ધપુરની તરફ ઈદના દિન સાંજે જ સગલા નીકળી ગયા. જગાઓ દેખવામાં આવી કે કઈ જગા થાય અને થોડા દિનોમાં સગલી ચીજ નક્કી થઈ. મિટિંગો થઈ, તલબાની રિહાઈશ, તાલિબાતની રિહાઈશ, તાલીમની જગાઓ, કુરાન મહાદ આ સગલી ચીજની જગાઓ ઇખ્તિયાર કરીને એની તઝીન, એનો રંગ રોગન સગલા અસબાબ મુહૈયા થયા અને બિહમ્દિલ્લાહ તાલા મૌલાના દુઆ મુબારક સી ઘણા કમ વખતમાં ફક્ત 27 દિનમાં આ સગલી મુબાનીઓ તૈયાર થઈ ગઈ. અલ મૌલાના મુર્તાઝ સૈયદ અબ્દુલ કાદર હકીમુદ્દીન મૌલાના ઉર્સ મુબારક દિન બુરહાનપુરમાં વાસ ફરમાઈ અને સિદ્ધપુરને વાસનું રિલે નસીબ થયું અને મૌલાએ સિદ્ધપુરને વારંવાર સિદ્ધપુર એટલી વખત ફરમાવું કે ખ્યાલ નહોતો પડતો કે મૌલા
બુરહાનપુરમાં વાસ ફરમાવી રહ્યા છે કે સિદ્ધપુરમાં ફરમાવી રહ્યા છે? અને 27મી ઉર્સ મુબારકના દિનથી જામિયાની તાલીમ શરૂ થઈ ગઈ. लब पे अल्हम्दुलिल्लाह, लब पे अल्हम्दुलिल्लाह है सुबह शाम, शुक्र मौला करे अहले इल्म तमाम, खूब फैज रसा जामिया का मकान, जामिया की मबानी रहे जिंदाबाद, शेह मोहम्मद का जानी रहे जिंदाबाद, हश्र तक शाद माँ जामिया का मकान. પુરાણુટી મોલા જ્યારે હસનપીરથી પાટણ પધારા ધારત માટે ને સિદ્ધપુર એક દિવસ માટે પધારા હતા ને નજમી હોલમાં જ્યારે પધારા ત્યારે નજમી હોલ એ જમાતખાનું હતું, જમાતખાનું જમન પાકતું હતું. સગલા જમી રહ્યા હતા ને મોલા અંદર તશરીફ લાવવા મુફદ્દલ મોલા સગલા સાહેબો તશરીફ લાવીને મુફદ્દલ મોલાને એમ ફરમાવું કે કાલે મારી આ બેઠક થશે. 24 કલાકના અંદર તો આખી નજમી હોલને જોયું નહોતું કે આમ 24 કલાકમાં આટલું બદલાઈ જશે ને હમણાં તો જામિયા સેફિયાને આખું આમ મોલાએ કરી દીધું. ફિરદૌસ જેવું મદ્રસા જામિયાતુલ શેફિયા સિદ્ધપુરમાં કાયમ થઈ ગયું એ મોલાનું અઝીમ અહેસાન છે. જે મિસાલ જहाँ હરિયાળી જ્યાદા હોય વहाँ બારિશ ઘણું વરસે અને જ્યાદા વરસે તો આ જામિયાતુલ શેફિયાના સબબ મોલાને એ બરકત ખીંચી લાવશે. ईद ना दिन माली कदर ये बरकात न फरमा सुनाया, जामियानी मुबारक बिनासी, यहाँ इल्म न दरिया बहाया, सिद्धपुर जमी छे नुमाया, खजाना छे एहमा समाया. શહેરુલ્લા પહેલા સાબાનમાં મોલાની સફર થઈ તો મોલા સ્ટેશનથી જીવારે પધારી રહ્યા હતા તો આપે સગલા સિદ્ધપુરના મકાનોને દેખા અને ફરમાયું કે ઘણા ખૂબસૂરત મકાનો છે. બહાર से इतना खूबसूरत है तो अंदर से कितना खूबसूरत है. આ જે સિદ્ધપુરના એક્ઝામ્પલ કે આ મોટા ઇસ્લામપુરા, મોટા સેફીપુરાને પેરિસ ગલી શું કેમ કહેવામાં આવે છે? આ પેરિસમાં જશો, ઇટાલીમાં, રોમમાં જશો તો આ ટાઈપના મકાનો તમને રો હાઉસમાં જોવા મળશે. અને ઉપર જે મકાનોની જે રૂફ છે એ કોરુગેટેડ સીટ હોય છે, એ કે ઝીંક ક્રોમેટ હોય છે. કે સિદ્ધપુરમાં જે જૂની હોરવાટ કહેવાય છે એ મકાનોની એજ આયુષ લગભગ 350-400 વર્ષ છે, એટલે એને જૂની હોરવાટ કહેવામાં આવે છે. આ જે આપણા મકાનમાં બેસેલા છે ને જે આ જે આપણો એરિયા છે એને નવી હોરવાટ કહેવામાં આવે છે. આ જે આ મકાન જે આ પેરિસ ગલીથી ઓળખાય છે એના ટોટલ ફ્રન્ટ ફસાદ જે કાર્વિંગવાળા જે આપ કોલમ બીમ્સ જોશો તો એ તમારે વુડન સ્ટ્રક્ચર જ જોવા મળશે. એ જમાનામાં મિસ્ત્રીઓ કામ કરતા હતા કે જેને મૈવાડા મિસ્ત્રીઓથી ઓળખાતા હતા. એ લોકો ઓપન લેન પર પોતાનું એક લાઇનિંગ કરી નાખે અને એના આધારે કોલમ બીમ્સની ડિઝાઇન આપી નાખે અને આ રીતે મકાન બનાવતા હતા. આના અંદર એટલું એ ખૂબી છે કે સગલા મકાનો બના છે ને સિમેન્ટના અંદર નથી બનાવતા, ચૂનાના અંદર બનેલા છે. એ મકાનોના બહાર એ કયા સાલમાં બન્યા છે એનું યર લખેલું છે અને બીજું એ કે મેન્શન કરેલું છે કે કોના મકાનો છે. खूबसूरत मोहल्ला बनावी, अहले दीने अमामा वसाया, आज देखो असैफुल हुदा ये दरजात माँ के वा चढ़ाया, सिद्धपुर जमी छे नुमाया, खजाना छे एहमा समाया. સિદ્ધપુરમાં બુઝુર્ગોએ દાવત અને રબ્બુત દાવતની ખિદમતો કીધી છે. આજ બી સિદ્ધપુરમાં 70% આબાદ કરનાર મુમિનીન છે. ટાવર બનાવ્યા છે, સ્કૂલો બનાવી છે,
હોસ્પિટલ બનાવ્યા છે. પાટણ જિલ્લાના અંદર આજે રાણી ઇંગ્લિશ સ્કૂલ ફર્સ્ટ ઇંગ્લિશ સ્કૂલ હતી. તાહિર સૈફુદ્દીન મોલાએ કોલેજની બી સ્થાપના કરેલી હતી. એ 1961ના અંદર કોલેજ બનાવેલી હતી. એ સેફી જુબેલી આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ હતી. એ સેફી કોલેજથી ઓળખાતી હતી. 1313 1895 सैयदना मोहम्मद बुरहानुद्दीन आका वहाँ पधारा तो पहला मदरसा यूसुफिया, शिफा खाना यूसुफिया અને મુસાફિર ખાનાનું ઇફ્તિતાહ ફરમાયું. મેં કોહિમ્બતુર હતો. ફડલ મોલામાં અરજ કરી. કોહિમ્બતુરમાં બી દુકાન છે અને સિદ્ધપુરમાં બી બાવાજીની દુકાન છે. તો મોલામાંથી સિદ્ધપુરની રજા આપી અને ફરમાયું કે બાવાજી સાથે બિઝનેસમાં શામિલ થઈ જાઓ. આ મીઠાઈનો બિઝનેસ મારા બાવાજીના દાદાજીએ શરૂ કર્યો. એક સામનેની લાઈનમાં દુકાન હતી અને પછી આ બજાર ફિશ માર્કેટ થયું. દિવાળે થોડો બિઝનેસની અંદર ફરક પડો તો મૌલાનામાં અરજ કરી. તો મૌલાનાએ ફરમાયું કે આ જ બજારમાં આગળ દુકાન લો. દુકાનને તકરીબન 70 વર્ષ ઉપર થયા. નમકીન ખાજલી ઘણી મશહૂર છે. ચોખા ઘીની મીઠાઈ છે, જેમ મગદલ છે, અરદિયા છે, અરદની દાળનું બને. આ બધી મીઠાઈઓ ઘણી મશહૂર છે. થોડા વર્ષ પહેલે ખંડાલામાં ઝિયાફત થઈ તો મૌલાનાને અરજ કરી કે મૌલા સિદ્ધપુરમાં મીઠાઈની દુકાન છે. તો મૌલા ઘણું આમ તબસ્સુમ ફરમાયું અને પછી ફરમાયું કે બરાબર ચાલે છે. અરજ કીધી કે જી મૌલા, આપની દુઆની બરકત છે મૌલા, ઘણો વેપાર છે. ને મારી આઈસ્ક્રીમ, ફાલુદા આઈસ્ક્રીમ, ફાલસા વીટ આઈસ્ક્રીમ ઘણું ફેમસ છે. ફાલસા સિરપ બી ઘણું ફેમસ છે. લંડન, અમેરિકા મારો ફાલસાનો શરબત બહાર જાય છે. મારા દાદાના ટાઈમમાં ને એ ટાઈમમાં કુલ્ફી ને આઈસ્ક્રીમ ને ભરું. પછી મેં આ ફાલસા વીટ આઈસ્ક્રીમ મેં ચાલુ કરું પાટણના ટાઈમમાં જ. સૈયદના મોહમ્મદ બુરહાનુદ્દીન આકા યાં હર એક મોમિનના ઘર વો કદમ કરીને આપીએ જે આપની કદમની બરકત સી સગલાને માલામાલ કરી દીધા અને એ જે દौलत બક્ષી, ઇજ્જત બક્ષી, જે ફખર બક્ષું, ये કયા શાનથી બક્ષું કે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીન આકાની નજર જે શાનની સિદ્ધપુર પર છે એ આજે આપણે સગલા દેખી રહ્યા છે. અને એમ બી ફરમાવતા કે સિદ્ધપુરમાં હજી ઘણું છે અને હજી ઘણું થાશે હજી ઇન્શાઅલ્લાહ તાલા. जोक दर जोक तुल्लाब ना कुल काफिला आज़मी मा चलाया इल्म नोचे आने मत तसलसुल जे ये सगला न दिल ने लुभाया सिद्धपुर जमी छे नुमाया खजाना छे एहमा समाया